આવો પ્રાર્થના કરીએ. ઓ હાલેલુયા, ધન્યવાદ ધન્યવાદ હો તમારા પવિત્ર પ્રેમાળ નામને પ્રભુજી. તમારી પવિત્ર હાજરીમાં આવતા તમને માન મહિમા અને ગૌરવ આપીએ છીએ. તમારી આરાધના કરતા અમારા હૃદયો તમારી આગળ ખુલ્લા કરીએ છીએ. પ્રભુ, આજની અમારી આ સંગત આશીર્વાદિત કરો. તમારામાં તમે અમને નવા બનાવ્યા છે, ત્યારે જૂની સર્વ બાબતો દૂર કરો અને તમારામાં આશીર્વાદિત કરો કે અમે વધુ ને વધુ તમારામાં નવા અને નવા બનતા જઈએ. તમારા આત્માથી ભરાઈને તમારું ભજન કરનારા તમારા લોકો બનીએ, તમારી આરાધના કરીએ માટે તૈયાર કરો. પ્રભુ, સર્વ માન મહિમા અને ગૌરવ તમને આપતા અમે બધા જ તમારા હાથોમાં સમર્પિત થઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુમાં માન્ય થાઓ. આમેન. હાલેલુયા. પ્રભુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અને આપણે આજે ગુરુવારની શાસ્ત્ર અભ્યાસની સંગતમાં મળ્યા છે, ત્યારે આપણે જે શીખી રહ્યા છે, અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ. હું અને તમે ઈસુ ખ્રિસ્તમાં કોણ છીએ અને આપણી જે સાચી ઓળખ છે એના વિશે આપણે શીખી રહ્યા છે. અને આપણે કેટલીક સાચી ઓળખ વિશે જાણ્યું, પણ આજે જે એક નવી ઓળખ આપણે જોવા માંગીએ છીએ ને તો છે આઈ એમ અ ન્યૂ ક્રિએશન ઇન ક્રાઇસ્ટ. ખ્રિસ્તમાં હું નવી ઉત્પત્તિ છું. ઈસુ ખ્રિસ્તમાં મારી જે આજે ઓળખ આપણે જોવા માંગીએ છીએ તો નવી ઉત્પત્તિ. અને માટે આપણે બીજો કરંથી 5મો અધ્યાય ને 17મી કલમ વાંચીએ. બીજો કરંથી 5મો અધ્યાય તેની 17મી કલમ. ત્યાં પાઉલ આ મુજબ નોંધે છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. અને આ વચનના આધારે આપણે પ્રભુનું વચન આજે થોડો સમય મનન કરવા માંગીએ છીએ કે તો હું ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છું, ન્યૂ ક્રિએશન. આપણે એ બાબત શીખીએ છીએ અને જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા જ મનને તમને આ નવી ઓળખ મળી શકે છે. ખ્રિસ્તમાં આ નવી ઓળખ છે, નવી ઉત્પત્તિ, ન્યૂ ક્રિએશન. એનો આધાર એ ઈસુ ખ્રિસ્ત પોતે છે અને એના પર વિશ્વાસ દ્વારા હું અને તમે નવી ઉત્પત્તિ બની શકે છે. અને કેવળ ઈસુ ખ્રિસ્તમાં જ એ શક્ય છે. કેવળ ઈસુ ખ્રિસ્તમાં એ શક્ય છે. અને એ બતાવે છે ખ્રિસ્તમાં હોવું, ઈસુ ખ્રિસ્તમાં હોવું એ બતાવે છે કે મારો ઉદ્ધાર ખ્રિસ્તમાં થયો છે, મારા પાપોની માફી મને મળી છે. એ વિશ્વાસ કરવા દ્વારા, એ પસ્તાવા દ્વારા મારામાં એ આંતરિક જે બદલાણ આવ્યું છે એની ખાતરી, એ નવી ઉત્પત્તિ. અને અહીંયા આગળ પાઉલના પત્રોમાં જયારે આપણે જોઈએ કે વારંવાર લખવામાં છે ખ્રિસ્તમાં હોવું, એનો મતલબ કે ખ્રિસ્તની સાથે ઊંડાણપૂર્વકનો આત્મિક સંબંધ. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો, ઈસુ ખ્રિસ્તની પાસે આવવું, પસ્તાવો કરવો, પણ એકથી પણ વિશેષ રોજ ને રોજ ખ્રિસ્તની સાથેનો ઊંડો આત્મિક આંતરિક સંબંધ એ દર્શાવે છે. અને આ નવી ઓળખ જે મનને તમને મળી છે, એ મનને તમને ન કેવળ સુરક્ષા આપે છે પણ નવા જન્મની ખાતરી અને નવી ઉત્પત્તિનો અનુભવ એ કરાવે છે. કેટલી અદ્ભુત બાબત! આ નવી ઓળખ મનને તમને મળી કે હું ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છું, ન્યૂ ક્રિએશન, નવી ઉત્પત્તિ. અને ઈસુ ખ્રિસ્તમાં અડગ વિશ્વાસ દ્વારા તેના પવિત્ર આત્મામાં આ આંતરિક બદલાણ બતાવે છે. એનો પવિત્ર આત્મા મારામાં વસવાને માટે આવે છે અને વિશ્વાસથી શક્ય બને છે. અને એ મને બદલી નાખે છે આંતરિક રીતે. એ જૂનું માણસપણું દૂર કરે છે અને નવું કરે છે. અને આ માત્ર નૈતિક બદલાણ નથી, માત્ર વિચારોનું બદલાણ નથી, માત્ર સારી સમજણ આવી જાય, સારા વિચારો આવે, સારા કાર્યો, એ નથી. પરંતુ એથી વિશેષ કે વ્યક્તિને સંપૂર્ણ રીતે એનો સ્વભાવ બદલી નાખે છે. મૂળભૂત બદલાણ, આંતરિક બદલાણ છે કે એનું આખું જીવનનું પરિવર્તન આવે. અને એ નવી ઉત્પત્તિની સાથે જોડાયેલી વાત છે. અને જૂના કરારમાં હજકેલ તેના 36મા અધ્યાયની અંદર આ બાબત નોંધે છે કે આંતરિક બદલાણ અંદરથી પ્રભુ બદલી નાખે. હજકેલ 36:25-27 વચન આ પ્રમાણે કહે છે, હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા પણ મૂકીશ. અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞા પાળશો તથા તેમનો અમલ કરશો.
અહીંયા આગળ હજકેલમાં એ વાત નોંધવામાં આવી કે પ્રભુ એક નવી સમજણ લાવનાર છે. એ તો હૃદય બદલી નાખનાર, નવું હૃદય, નવો આત્મા, અને એ નવી ઉત્પત્તિની ઓળખ છે. અને ઈસુ ખ્રિસ્તમાં એ શક્ય બન્યું. એ ભવિષ્યવાણી ઈસુ ખ્રિસ્તમાં આંતરિક બદલાણ એ દેખાયું. અને આંતરિક બદલાણની બાહ્ય નવીનીકરણ લાવે છે. આંતરિક બદલાણ બાહ્ય રીતે મારા વિચારોને, મારા જીવનને, મારા કાર્યને, મારી સમજણને બદલી નાખે છે. અને એ નવી ઉત્પત્તિ છે. જ્યારે નવી ઉત્પત્તિની વાત આવે છે ત્યારે આપણે જૂના કરાર તરફ દ્રષ્ટિ કરીએ છીએ કે જ્યાં આગળ ઈશ્વરે શબ્દથી સર્જન કર્યું. અને જૂના કરારમાં ઉત્પત્તિ તેનો પહેલો અને બીજો અધ્યાય કે જ્યાં ઈશ્વરે શબ્દથી આખું બ્રહ્માંડ અને આખી સૃષ્ટિ અને સર્વનું સર્જન કર્યું. પણ જ્યારે આદમને બનાવવાની વાત આવી, મનુષ્યનું સર્જન આવ્યું, ત્યારે ત્યાં આગળ ઈશ્વરે એના સ્વરૂપ અને એની પ્રતિમામાં એ મનુષ્યનું સર્જન કર્યું. ઈશ્વરે પોતાના હાથોએ આદમનું સર્જન કર્યું, પોતાના જીવનમાં શ્વાસ આદમમાં મૂક્યો. હવાને પણ એ જ રીતે પોતાના હાથોથી બનાવવામાં આવી અને એના પર જીવનનો શ્વાસ મૂકવામાં આવ્યો. ત્યાં ઈશ્વરે ઉત્તમ કાર્ય કર્યું. અને તો મનુષ્ય જીવનનું સર્જન, આદમ અને હવાની ઉત્પત્તિ. અને આપણે જોઈએ છે કે બહુ અદ્ભુત, શુદ્ધ અને પવિત્ર ઉત્પત્તિ હતી. અને ઈશ્વર તેમને આશીર્વાદિત કરે છે. પણ ત્રીજા અધ્યાયમાં, ઉત્પત્તિ તેના ત્રીજા અધ્યાયમાં જે પાપનો પ્રવેશ છે, અને એ પાપનો પ્રવેશ એ આત્મિક રીતે, આંતરિક રીતે જે બદલાણ હતું, જે નવું જીવન હતું, એને તોડી પાડે છે. એને તોડી પાડે છે. માટે જ અહીંયા આગળ એ જે આજ્ઞાભંગ છે, એ પાપી સ્વભાવ છે, એને અંદર હું ને તમે જીવીએ છે. એ બાબતને હવે ઈસુ ખ્રિસ્તમાં જૂની ઉત્પત્તિ ગણવામાં આવે છે. પણ હવે નવી ઉત્પત્તિ કોણ છે? કે જે આંતરિક રીતે બદલાણ પામેલા છે, જે પસ્તાવ કરીને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓ હવે નવી ઉત્પત્તિ બન્યા છે. કેટલી અદ્ભુત બાબત કે આ શરીર ચોક્કસ ઈશ્વરે એની મહિમામાં રચના કરી, પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા હું અને તમે આંતરિક રીતે બદલાણ પામીને નવી ઉત્પત્તિ બનીએ છે. અને આ નવું જીવન ઈસુ ખ્રિસ્તમાં મને મળ્યું છે. અને નવું જીવન ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની અદ્ભુત સાક્ષી પણ આપે છે કે જેમ ખ્રિસ્ત મરણ પામ્યા અને જીવતા થયા, એમ જ હું ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા મારું જે જૂનું જીવન છે, આંતરિક જીવન છે, પાપનું જીવન છે, મરણ પામે છે. પણ નવું જીવન એના પવિત્ર આત્માની દોરવણીમાં શરૂ થાય છે. અને માટે રોમન 6 અને 4 કલમ આ પ્રમાણે કહે છે, તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દટાયા કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મોયેલામાંથી ઉઠાડવામાં આવ્યા, તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. આપણે ઈસુ ખ્રિસ્તની સાથે મરણમાં દટાયા. એ જૂનું માણસ પણ ત્યાં દટાઈ ગયું, મરણ પામ્યું. પણ હવે નવું માણસ પણ ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળ્યું. જેમ ખ્રિસ્તે ને ઉઠાડવામાં આવ્યા, ઈસુ ખ્રિસ્તને જે પુનરુત્થાન એમણે પ્રાપ્ત કર્યું, અને હવે એ જ રીતે મારે અને તમારે નવા જીવનમાં ચાલવાનું છે. અને એ નવી ઉત્પત્તિ વિશ્વાસ કરનારના જીવનમાં તાત્કાલિક વર્તમાન જીવનમાં બદલાણ લાવે છે. આ નવી ઉત્પત્તિ જે ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે છીએ, એ મરણ પછીની વાત નથી. એ સ્વર્ગમાં જ્યારે પ્રભુ આવશે ત્યારની વાત નથી. એ મને તમને લેવા આવશે ત્યારની વાત નથી. પરંતુ એથી વિશેષ કે જે સમયે વિશ્વાસ કરનાર ખ્રિસ્તની પાસે આવે છે, પસ્તાવ કરે છે, વિશ્વાસ કરે છે, એ જ રીતે આંતરિક બદલાણની વાત છે. અને માટે તાત્કાલિક વર્તમાન જીવનમાં એ બદલાણ લાવે છે. એની શરૂઆત ત્યાંથી શરૂ થાય છે. એ પ્રક્રિયા ચાલતી થાય છે અને પુનરુત્થાનમાં પરિણમે છે કે જે નવા આત્મિક શરીરો પ્રાપ્ત કરીને હું ને તમે સદાકાળને માટે ખ્રિસ્તની સાથે રહેવાના છીએ. કેટલી અદ્ભુત બાબત એ મને તમને જણાવવામાં આવી છે. કોરિન્થીને બીજો પત્ર 5મો અધ્યાય 14 થી 16 કલમ. કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે, કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે એક સર્વને માટે મર્યા, માટે સર્વ મર્યા. અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં, પણ જે તેઓને માટે મર્યા અને પાછા ઉઠ્યા તેમને અર્થે જીવે, માટે તે સર્વને માટે મર્યા. માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ પરથી ઓળખતા નથી. અને જો કે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યા હતા, તો પણ હવેથી તેમને એમ ઓળખતા નથી. અને ત્યારબાદ 17મી કલમ આવે છે કે જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. અને પાઉલ અહીંયા આગળ ખ્રિસ્તના પ્રેમમાં એ વાત નોંધે છે કે ખ્રિસ્ત સર્વને માટે મર્યા,
અને માટે જે ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે પણ મરણ પામે છે. અને જ્યારે ઈસુ ખ્રિસ્ત એ પાછા ઉઠ્યા અને એમ જે ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે મરણ તો પામે છે પણ ખ્રિસ્તના લીધે હવે જીવે છે. અને માટે હવે એ નવી ઉત્પત્તિ છે, આંતરિક રીતે. અને આગળ જે નવી ઉત્પત્તિનું મૂળ છે એ આંતરિક બદલાણ છે, અંદર, હૃદયની અંદર. અને પાઉલ કહે છે કે હવે અમે બહારના દેખાવથી કોઈને ઓળખતા નથી. આંતરિક જે બદલાણ છે, નવી ઉત્પત્તિ છે, ખ્રિસ્તમાં જે નવી ઉત્પત્તિ અમને મળી છે એ ઉત્પત્તિમાં અમે હવે નવી ઓળખાણ પ્રાપ્ત કરીએ છીએ, જેનો આધાર બાહ્ય દેખાવ નથી, બાહ્ય શરીર નથી, શારીરિક જ્ઞાન નથી, શક્તિ નથી અને હોદ્દા નથી, કોઈ પદ નથી, કોઈ પરિવાર નથી, કોઈ બાહ્ય બાબતો નહીં કે જેના પરથી કહેવાય કે આ ખ્રિસ્તને ઓળખનાર વ્યક્તિ છે. બાહ્ય કોઈ બાબતો નહીં, બાહ્ય કોઈ અભિમાન નહીં, પરંતુ આ ઓળખાણ આંતરિક ઓળખાણ છે, આંતરિક રીતે હૃદયની ઓળખાણ છે. અને જેમ ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા ઉઠ્યા, એમ જ આંતરિક રીતે હું ખ્રિસ્તમાં મરણ પામું છું અને આંતરિક રીતે મારું બદલાણ થઈને હવે મને નવું જીવન મળે છે. જે નવા જીવનની શરૂઆત છે એ નવી ઉત્પત્તિ છે. ત્યાં લખ્યું છે 17મી કલમમાં કે જુઓ, જૂનું સર્વ ગયું છે. જૂની પદ્ધતિઓ, દેહના આધારે શારીરિક કરણીઓ અને પાપ ને પાપી સ્વભાવ ને દૈહિક વિચારધારા અને બધી જ બાબતો જે જૂની બાબતો હતી, જેના આધારે આપણે જીવતા હતા, દેહની ઇન્દ્રિયોને આધારે આપણે જીવતા હતા, દેહના કાર્યોને આધારે આપણે જીવતા હતા, આપણી વિચારધારાને આધારે આપણે જીવતા હતા, એ જૂની બાબતોને દૂર કરવામાં આવી છે. જ્યારે ખ્રિસ્તમાં હું અને તમે વિશ્વાસથી નવી ઉત્પત્તિ બનીએ છીએ ત્યારે જૂની બાબતો દૂર થાય છે. એફેસી તેનો 2 અધ્યાય 1 થી 3 કલમ તમે વાંચો. ત્યાં એફેસી 2 1 થી 3 ની અંદર કહે છે કે આપણે પાપમાં મરેલા હતા. એ જૂની વાત કરવામાં આવી રહી છે કે આજ્ઞા ભંગ કરનાર, કોપના સંતાન, પાપમાં મરેલા, આત્મિક મરણ અને પાપી જીવન દર્શાવે છે. પરંતુ 4th કલમથી જ્યારે આપણે વાંચીએ ત્યારે ખ્રિસ્તના પ્રેમની વાત છે કે જેણે મને તમને ઉઠાડ્યા, નવું જીવન આપ્યું અને ખ્રિસ્તની સાથે બેસાડ્યા. અને માટે જ કોલોસને પત્રની અંદર એ વિશ્વાસને પાઉલ ચેતવણી આપે છે અને કહે છે, કોલોસને પત્ર 3 અધ્યાય 8 થી 10 કલમ, ત્યાં લખ્યું છે, પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી નીકળતા બીભત્સ વચન એ સર્વ તજી દો. એકબીજાની સાથે જુઠ્ઠું ના બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધા ઉતારી મૂક્યું છે અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેમના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે તે તમે પહેર્યું છે. આ નવું માણસપણું ઈસુ ખ્રિસ્તમાં નવું જીવન લાવનાર, એ ઉત્પન્ન કરનાર નવું માણસપણું ઈસુ ખ્રિસ્તમાં ઉત્પન્ન કરવામાં આવ્યું. અને માટે ખ્રિસ્તના જેવા એની પ્રતિમામાં મનને તમને બનાવે છે. એ ખ્રિસ્તના જ્ઞાનથી મનને તમને ભરી દે છે. જૂનું જ્ઞાન, જગતનું જ્ઞાન, જગતની સમજણ, જગતની વિચારધારા, જગતની દરેક બાબતો અને ભૂંડાઈ એ દૂર થાય છે. પણ ખ્રિસ્તમાં હું અને તમે નવી ઉત્પત્તિ બન્યા છે. અને માટે જ એફેસી તેનો 4th અધ્યાય 24મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, અને નવું માણસપણું જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. પાઉલ અહીં આગળ એ બાબત નોંધે છે કે નવું માણસપણું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે છે, ઈશ્વરનો સંકલ્પ છે, પ્રભુ ઈચ્છે છે કે હું ને તમે નવા થઈએ. એ ઈશ્વરના ન્યાયપણામાં સર્જાયેલું છે, ઈશ્વરની સત્યતામાં અને એની પવિત્રતામાં છે. જ્યાં આગળ ઈશ્વરનું ન્યાયપણું રાજ કરે, જ્યાં ઈશ્વરનો પવિત્ર આત્મા મન અને તમને રોજ ને રોજ પવિત્ર કરતા જાય, એનું સત્ય એ મારા અને તમારામાં રાજ કરે, એ ખ્રિસ્તનો મહિમા મારા અને તમારા જીવનમાં થાય, એ નવું માણસપણું. અને આ નવા માણસપણામાં મેં કીધું પ્રમાણે કે વિશ્વાસ કરનારના જીવનમાં વર્તમાન પરિસ્થિતિમાં હાલ અત્યારે એની શરૂઆત થાય છે. અને નવું માણસપણું એ જે છે વૃદ્ધિ પામતું જાય છે. હું અને તમે નવી ઉત્પત્તિ બનીએ છીએ અને નવી ઉત્પત્તિ રોજ ને રોજ નવી કરાતી જાય છે, રોજ ને રોજ એ વૃદ્ધિ પામતી જાય છે. અને ભવિષ્યની મહાન આશા એ મન અને તમને આપે છે. કે યશાયા તેના 65મા અધ્યાય અને 17મી કલમમાં એ ભવિષ્યની મહાન આશા ભવિષ્યવાણી તરીકે નોંધવામાં આવી. અને જૂના કરારમાં યશાયા 65 અને 17 કલમ કહે છે, જુઓ, હું નવું આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું અને આગલી બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહીં, તેઓ મનમાં આવશે નહીં. કેટલી અદ્ભુત બાબત કે નવું આકાશ અને નવી પૃથ્વીને ઉત્પન્ન કરવાની વાત ઈશ્વર જૂના કરારમાં કરી રહ્યા છે.
અને આગલી બિનાઓ, જે જૂની બાબતો, જૂની ઉત્પત્તિ, જૂની સમજણ, એ હવે મનમાં નહીં આવે, એ ફરી સ્મરણમાં નહીં આવે. એને બદલીને, એને ટ્રાન્સફોર્મેશન થઈને નવી બાબતો, નવી શરૂઆત એ પ્રભુ કરવાના છે. પ્રકટીકરણ 21 અને 5મી કલમની અંદર એ ભવિષ્યવાણી કરવામાં આવી કે રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું, જુઓ હું બધું નવું બનાવું છું. વળી તે કહે છે, તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. અને પ્રભુ કહે છે કે જુઓ હું બધું જ નવું બનાવું છું. યોહાન એ નોંધે છે કે મેં આકાશમાંથી, સ્વર્ગમાંથી ઉતરતું નવું આકાશ, નવી પૃથ્વી, નવું યરુશાલેમ જોયું. અને એ ભવિષ્યની બાબત છે, પરંતુ એની શરૂઆત આંતરિક રીતે હાલ અત્યારે ઈસુ ખ્રિસ્તમાં છે. અને આ મારા અને તમારા માટે બહુ અદ્ભુત અને મહાન નવી ઓળખ છે કે આ જગતમાં હું ને તમે ભલે આ શારીરિક રીતે નબળાઈમાં ફસાયેલા છે, આ દેહમાં છે, અને પાપની દરેક ભયાનકતા આપણી ચારે બાજુ છે, પણ બધાની મધ્યે ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર એના પવિત્ર આત્મામાં નવી ઓળખ ધરાવે છે. અને નવી ઓળખ એ તો નવી ઉત્પત્તિની છે, નવું માણસપણું છે કે જે એના સર્જનહારમાં મળેલું છે, ઈસુ ખ્રિસ્તમાં મળેલું છે. માટે આ નવી ઉત્પત્તિ એના નિયમનીકરણોને આધારે નથી, શારીરિક કાર્યોને આધારે નથી, વિચારધારાને આધારે નથી, દેહના કાર્યોને આધારે નથી, પણ પવિત્ર આત્મામાં ઉત્પન્ન થતી એ નવી પદ્ધતિના આધારે છે. અને માટે જ રોમન 7 અને 6 ની અંદર કહે છે, પણ આપણે જે બાબતમાં બંધાયા હતા તે બાબતમાં મરણ પામ્યાથી હમણાં આપણે નિયમશાસ્ત્રથી મુક્ત થયા છે. એ માટે નિયમશાસ્ત્રની જૂની પદ્ધતિ પ્રમાણે નહીં, પણ આત્માને અનુસરનારી નવીન પદ્ધતિ પ્રમાણે સેવા કરીએ. આપણે હવે બંધાયેલા નથી, આપણે નવી ઉત્પત્તિ બન્યા છે. જૂની ઉત્પત્તિ નહીં, જૂનું માણસપણું નહીં, નવું માણસપણું, નવી ઉત્પત્તિ માટે હવે પવિત્ર આત્મામાં આપણે સેવા કરીએ, પવિત્ર આત્માની દોરવણીમાં આપણે સેવા કરીએ. અને માટે જે મનુષ્ય ઉત્પત્તિની સમયે જેમ ઈશ્વરે આદમ અને હવાને ઉત્પન્ન કર્યા એ સમયે જેટલા શુદ્ધ અને પવિત્ર હતા, એટલા જ શુદ્ધ અને પવિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યાથી હું અને તમે બનીએ છીએ. અને આદમ અને હવાને જે શુદ્ધ અને પવિત્ર શરીરો ધારણ કર્યા હતા, એથી પણ વિશેષ શુદ્ધ અને પવિત્ર શરીર પ્રભુ મને અને તમને આપવાના છે. અને જેમ પુનરુત્થાનના દિવસે ઈસુ ખ્રિસ્તે જે પુનરુત્થાનનું શરીર ધારણ કર્યું હતું, એ જ પુનરુત્થાનનું શરીર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારને પણ મળનાર છે. અને એ પુનરુત્થાનની મહાન આશા છે, એ નવી ઉત્પત્તિની મહાન અદ્ભુત ભેટ છે. અને માટે જ આ નવી ઉત્પત્તિ એનું ચાલક બળ પવિત્ર આત્મા પોતે છે. હવે મારું હૃદય, મારા વિચારો, મારી ઈચ્છાઓ એ કંટ્રોલ કરતું નથી, પણ પવિત્ર આત્મા એને બદલી નાખે છે, આંતરિક બદલાણ લાવે છે, અને રોજ ને રોજ મને ટ્રાન્સફોર્મ કરતા જાય છે કે હું ખ્રિસ્તના જેવો બનું, ખ્રિસ્તના જેવો વૃદ્ધિ પામું. અને કોઈ પ્રભુના સેવકે કીધું છે કે આ નવી ઉત્પત્તિ એ તો જીવનનું સૌથી શ્રેષ્ઠ મુંગટ છે. સૌથી શ્રેષ્ઠ જો કોઈ મુંગટ મળ્યો હોય તો ઈસુ ખ્રિસ્તમાં હું અને તમે નવી ઉત્પત્તિ બન્યા. કેટલી અદ્ભુત બાબત. અને બીજા એક પ્રભુના સેવક એ પ્રમાણે કહે છે, અને એ કહે છે કે હું સંપૂર્ણ નથી, હું પરફેક્ટ નથી, પણ મને ખબર છે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા હું દેવનું બાળક બન્યો છું. અને માટે અંદરથી હવે હું બદલાયેલો છું, આંતરિક રીતે બદલાણ પામ્યો છું, અને બાહ્ય રીતે એ દેખાય છે. અને માટે જ એ મારા માટે બહુ આનંદની વાત છે, ઉત્સવ કરવાની વાત છે કે હું ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બન્યો છું. આ ચોક્કસ હું ને તમે સંપૂર્ણ નથી. મારા અને તમારાથી ઘણી બધી ભૂલો થાય છે, ઘણી બધી રીતે આપણે નબળા છીએ, પરંતુ ઈસુ ખ્રિસ્તમાં બહુ અદ્ભુત ખાતરી મળી કે આંતરિક રીતે બદલાણ પામેલા, વિશ્વાસથી ઉદ્ધાર પામેલા. અને માટે જ બહુ ઉત્સવનો સમય છે, બહુ આનંદ કરવાનો સમય છે, અદ્ભુત ખાતરીનો સમય છે કે હું અને તમે ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બન્યા. ન્યૂ ક્રિએશન ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ. અને આ ઓળખ મેં તમે પ્રાપ્ત કરી છે કે કેમ, એ આપણે તપાસવાની જરૂર છે. અને જો નવી ઓળખ મેં તમે પ્રાપ્ત કરી છે તો બહુ આનંદ કરવાનો સમય છે કે પ્રભુ નવું બનાવી રહ્યા છે. અને એમાં એ નવી જગ્યાએ પુનરુત્થાનનું શરીર, અને એ નવું આકાશ, અને નવી પૃથ્વી, અને ઈસુ ખ્રિસ્તની સાથે હંમેશા રહેવાનો અદ્ભુત અને આનંદ અનેરો લાવો એ મારા અને તમારા માટે છે. એ અદ્ભુત ખાતરી એના પવિત્ર આત્મામાં મળી છે. અને માટે આપણે આનંદ કરીએ કે ખ્રિસ્તમાં મારી ઓળખ એ છે કે હું નવી ઉત્પત્તિ છું. જૂનું પ્રભુએ દૂર કર્યું,
જૂની વિચારધારા પ્રભુએ દૂર કરી અને નવું જીવન પ્રભુએ આપ્યું. અને ઈસુ ખ્રિસ્તમાં છે. માટે આવો પ્રભુનો આભાર માનીએ, પ્રભુમાં આનંદ કરીએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. હાલેલુયા. તો ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ, તમારો આભાર, તમારી સ્તુતિ કરીએ છીએ. હાલેલુયા. પ્રભુ, તમારા નામને મહિમા આપીએ છીએ. ઈસુ ખ્રિસ્તમાં નવી જે ઓળખ અમને મળી, એ તો હવે હું ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા નવું જીવન પ્રાપ્ત કરું છું, નવી ઉત્પત્તિ બન્યો છું, ન્યૂ ક્રિએશન. અને અદ્ભુત બાબત ઈસુ ખ્રિસ્તમાં આંતરિક રીતે મને મળી. અને હાલ અત્યારે હું ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છે એ દાવો કરું છું. પ્રભુ, તમારો આભાર માનું છું, કારણ કે પવિત્ર આત્મામાં તમે એ અદ્ભુત સમજણ અમને આપી. અને પ્રભુ, જૂની બાબતો, જૂની વિચારધારા, પાપનું જીવન, પાપી સ્વભાવ અને મરણનું જીવન તમે દૂર કર્યું. આ શરીર તો નાશવંત છે, પણ એથી વિશેષ આંતરિક રીતે તમે અમને નવી ઉત્પત્તિ કરી કે જેમાં તમે નવું જીવન, નવું શરીર, હાથે બાંધેલું એવું સનાતન ઘર તમે અમને આપવાના છો. અને એ અદ્ભુત, મહાન, અદ્ભુત લાહવો ઈસુ ખ્રિસ્તમાં અમને મળ્યો. માટે પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. અને માટે આ જગતમાં અમે આનંદ કરીએ, હરખાઈએ અને દરેક પરિસ્થિતિમાં, દરેક પ્રશ્નોમાં, દરેક અપૂર્ણતામાં પણ પ્રભુ અમે વૃદ્ધિ પામતા જઈએ. પ્રભુ, તમારામાં રોજ ને રોજ શુદ્ધ થતા જઈએ. એ નવો માણસ પણ રોજ ને રોજ અમારામાં વૃદ્ધિ પામતું જાય. અને જગતની વિચારધારા, જગતની સમજણ, દરેક ગુંડા અને દુષ્ટતા અમારામાંથી દૂર થાય. દેહના કાર્યો પર અધિકાર ના રહે, પણ પ્રભુજી, અમારો અધિકાર એ પવિત્ર આત્મામાં મળે. આત્માથી ચાલનાર, આત્માથી દોરાનાર ને તમારામાં રોજ ને રોજ નવા થતા જઈએ અને આત્માને અનુસરનારી નવી પદ્ધતિ પ્રમાણે સેવા કરીએ, વર્શિપ કરીએ, આરાધના કરીએ, તમારામાં જીવન જીવીએ. માટે પ્રભુ, તમે અમને તૈયાર કરો. હા પ્રભુ, તમારી કૃપા માંગુ છું કે સતત તમે શુદ્ધ અને પવિત્ર કરો, કે જેથી તમારો મહિમા આ જીવન દ્વારા થાય. પ્રભુ, તમારો આભાર માને છે કે ઈસુ ખ્રિસ્તના એ વધસ્તંભના બલિદાન દ્વારા એ નવો માર્ગ અમારા માટે ખુલ્લો થયો. અમે તમારામાં નવી ઉત્પત્તિ બન્યા. અને આનંદ સાથે જીવન જીવવા અમને મદદ કરો. રોજ ને રોજ એ જીવન જીવવા અમને મદદ કરો કે અમે ખ્રિસ્તમાં નવા છીએ. અને માટે જૂની વાતો અને ભૂંડી અને અશુદ્ધ બાબતોને અમે દૂર કરીએ, પણ રોજ નવા થતા જઈએ. અને પ્રભુ, એમ જીવન જીવવા અમને સહાય કરો. તમારો આભાર માનતા તમારા હાથમાં સોંપાઈએ છે. તમારી મંડળીને આશીર્વાદિત કરો, તમારા લોકોને આશીર્વાદિત કરો. અને લોકો તમારામાં વધારે ને વધારે નવા થતા જાય, વિશ્વાસ કરનાર તમારામાં વૃદ્ધિ પામતા જાય, એવી પ્રાર્થના કરતા તમારા હાથમાં સોંપાઈએ છે. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. ને હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી સમજણ અને તેમાં આવતી નવી ઓળખ, નવી ઉત્પત્તિની સમજણ આપણા દરેક સાથે, પ્રભુના લોકોની સાથે, વિશ્વાસ કરનારની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી પહોંચો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.